હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. તારીખ થઈ 5/6 7:15 થયા. જતા રે પપ્પા ભૂલી ગયા હતા. હા ગુડ મોર્નિંગ. હા તે હજુ તો ઉઠી નહીં. હું નહીં લીધું તા બાકી હે હું બાકી ચલો તાર હાડા હાથે જ જવાનું કે હજુ બદલાઈ જાય ને હાડા હાથ 2 દિવસ હવે સોમવારથી ચાલુ. પૈસા જોવો તાર ગુડ મોર્નિંગ. બોલ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજુ આપણા નેચર નેચર પત્તો રે શેના લીંબોડીની ચલો હા જો જય શ્રી આજુ તો ચલો હવે નાસ્તો વાસ્તો કરીશું સ્કૂલ લઈ જવા માટે. મળીએ સ્કૂલથી આવી તો 12 વાગવા આવ્યા. સ્કૂલથી આવ્યા કોનો ફોન આવ્યો? આ બાજુ રસોઈ બની રહી છે. સરગવો શાકભાજી લાવી બીજું લાવી હા પકોડી લઈને આવી મમ્મી. બોલો તારા માસી. તો બહાર તો પવન પણ અંદર ગરમી લાગે હ. કોઈ તો એવું મસ્ત પવન આવી રહ્યો હોય ને હાલ આમ બેસી રહી ઈચ્છા થાય. તો ચલો ફ્રેશ થઈએ મળીએ જમતી વખતે. તો 1:45 થઈ ગયો. જમવાનું તૈયાર થઈ ગયું. સરગવા બટાકાનું શાક બનાવ્યું. સલાડ રોટલી કેરી છાશ. તો જમી લઈએ. હાય જમી લેતા જમી લઈશું તાર તો મળીએ આગળ જમી. તો 6 વાગવા આવ્યા. આ બાજુ મમ્મીની કથા ચાલો. ફ્લેશ ચાલુ કરે તેઓ ખબર થઈ કપડાં વાળવાના પડે આ બાજુમાં. બહારથી તો ગરમ ગરમ પવન આવે. મેં ખાવાનું બનાવવાનું શાકભાજી કેટલું લાગ્યું? રવો એ લાવી બનાવ. ખબર ને ખાવાનું બધાને. તો ચાલો મળીએ આગળ. 7:30 થવા આવ્યા. પપ્પા ઓફિસથી આવીને બેઠા ફ્રેશ થઈ. અને હું એ ઉપરથી આવી હાલ. આ બાજુ મમ્મી શાક વઘારો. કુકર છે માં તેલના સોટા ઉડે. લોટ બધવાનો હોય ને બધીએ તાન લોટ. રવૈયા એકલા જ બનાવવાના કે ખીચડી બનાવવાની? હા તો લાઈ હું લોટ બધ દઉં તા. બોલો શું બોલું જે બોલવું હોય. આ બેઠા ઓફિસે થાકી ગરમીના. તમે શું કર્યું? સુઈ ગયા હતા શું બધા? ઉઠી ઉઠી ભાઈ તો હોય. મમ્મી ઉઠી હતી ત્યારે તો હું જો પછી હું મમ્મી પપ્પા જ્યાં પછી ઉઈ જતી તું ચો ઊંઘી દીધી. હું 4 વાગે ને ચાઈ તાર તો જાગતી હતી મમ્મી.
હાલે હોઈ જઈ હતી હે હમણાં હોઈ જઈ હતી તા આ પપ્પા તો ચાલો મળીએ આગળ વાર થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું મરચા હ રોટલી શાક હ રવૈયા ખોલજો એક વખત વચ્ચે બનાવ્યા હતા ને તે કડવા બન્યા હતા હવે આજ શીખા બચેવા બને આ બાજુ કેળા હ બોલો બીજું કઈ બોલવાનું રોટલો બનાય રોટલી બનાવી કેળા ભરેલા રીંગણા મરચા રોટલી રોટલી બનાવી બધી તમે મમ્મીને આપી દો જમવાનું આજ તો બનાવી રોટલી તે એવું કોઈ હાવ નહીં બનાવતી એવું નહીં કોઈ બનાવતું હવે તો હપુચું નહીં હવે તો બધું કોમ તારા કરવાનું આવશે 12 વાગ્યા સુધી 12:30 સુધી સોમવારથી તો 12:30 ખાવા ટાઈમે આવે છે તાણા રોટલી લાવી હું ચાખી લઉં તો ચાલો મસ્ત. જમી લઈએ આ ગરમો એટલો ફીટ થઈ જાય મજા આવે અંદર શેક એન્ડ સુધી રહે નહીં ગરમ લાય આમ આપણે થઈ જઈએ ત્યાં તો ચાલો જમી લઈએ જમી લઈએ હેડો 9:30 થવા આવ્યા અને પપ્પા જેવા બેઠા હા જુઓ આરામથી બપોરે ઊંઘ્યા હતા આ બાજુ મમ્મી શું કરો અને આ કરી રાખીઓ તલ અને વરિયાળી ઝીણી વરિયાળી ને તલ મુખવાસ માટે આના માટે લીધું હતું હળદર ને મીઠાવાળું કરીને રાખ્યું કાલે શીખી દઈશું એટલે મુખવાસ તૈયાર પેલો મુખવાસ લાવ્યા હતા એ પતી ગયો એટલે હવે ઘરનો બનાવ્યો અને પપ્પા હમણાં લઈને આવ્યા ને એ થોડું ગળ્યો પાન ફ્લેવરમાં એટલે થોડું ગળ્યો ગળે તો જ ન હું ગળે નહીં તો ચલો મળીએ નહીં ધોઈ લીધું ફ્રેશ થઈ જાય પરસ્યો એટલો વળે તો ને રોટલી કરી હતી મને તો બધું નેતરી જીતું અને મેં કોનેથી એ તો આમ સાફે ના થાય આપણો આમ ખબર સાફ કરીએ તો સાફે ના થાય તો ચલો મળીએ આગળ આજના વ્લોગની કરી છે એન્ડ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય